ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. આપણે ફ્રેન્ડ્સ છેલ્લે સેટઅપમાં પ્રોડક્શન જોયું હતું. આજે ફરીથી બીજો નવો સેટઅપનો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ સેટઅપમાં જશું. એમાં આપેલું છે કંપની સેટઅપ. અહીં ફ્રેન્ડ્સ એડવાન્સ એન્ટ્રીમાં આપણે છેલ્લે હતા. હવે ફ્રેન્ડ્સ અહીં પ્રોડક્શન પછી આપણે જોવા મળે છે કે સ્ટોક જનરલ રિક્વાયર, એટલે કે તમારે જે સ્ટોકની ઇફેક્ટ છે એની જનરલ એટલે કે આમનોંધ તમારે પાડવી છે અથવા તો એની કંઈ જરૂર છે, તો અહીં તમારે સ્ટોક જનરલની રિક્વાયર હોય તો અહીં યસ કરવાનું રહેશે. યસ કરી સેટઅપ સેવ કરીશું અને સેટઅપને એપ્લાય કરી દેશું. હવે ફ્રેન્ડ્સ અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. અહીં સ્ટોક એન્ટ્રી છે તો અહીં તમને જોવા મળશે સ્ટોક જનરલ. અહીં તમારે સ્ટોકની જનરલ નાખવી હોય તો અહીં ન્યૂ અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં સ્ટોક જનરલ વાઉચર આપણે નાખીશું, એન્ટર આપીશું. અહીં વાઉચર નંબરમાં એડ કરી દેશું. અહીં પ્રોસેસ છે તો તમારું જે પ્રોડક્શન હતું એની જનરલ એન્ટ્રી તમને અહીં જોવા મળશે. તો સૌ પ્રથમ આપણે પ્રોડક્શન છે એ ચાલુ કરી દેશું. અહીં સ્ટોક જનરલ એન્ટ્રીમાં આપણે એડ કરીશું. અહીં પ્રોસેસમાં રહેશું જનરલ એન્ટ્રી. અહીં પ્રોડક્ટમાં તમારે જેનો સ્ટોક ટ્રાન્સફર કરવો હોય ફ્રેન્ડ્સ એ પ્રોડક્ટ લેવાની રહેશે. અહીં HP CPU છે તો એને કન્વર્ટ કરવું છે અથવા તો HP મોનિટર અને HP CPU બંને કન્વર્ટ કરીને HPમાં લઈ જવું છે તો એની જનરલ અહીં આપણે જોશું. અહીં ફ્રેન્ડ્સ તમને બે ઓપ્શન જોવા મળશે, R અને I. R એટલે રિટેલ આઉટપુટ થશે, I એટલે ઇનપુટ થશે. અહીં ક્વોન્ટિટી એક રાખીશું, રેટ ઓટોમેટિક આવી જશે અથવા તો તમે મેન્યુઅલી પણ રેટ નાખી શકો. અહીં HP CPU અને HP મોનિટર ત્યાર પછી એમાંથી આપણે HPમાં લઈ જવું છે તો અહીં R રાખીશું, એક કરીશું. ટોટલ ક્વોન્ટિટીની આપણે જે રેટ નાખવાનો છે એ મેન્યુઅલી નાખી દેશું. ટેબ આપીને અહીં ઓકે કરીને સેવ કરશું. હવે ફ્રેન્ડ્સ આ રીતની અહીં જનરલ એન્ટ્રીની તમને સ્ટોક જનરલમાં રિક્વાયર્ડ જોવા મળે છે, જેનાથી તમે સ્ટોક ટ્રાન્સફર કરી શકો. ફ્રેન્ડ્સ થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.